નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો, પંચાયત વિભાગમાં 2024 માટે નવી 248 જગ્યાઓ મિત્રો ભરતી કરવામાં આવશે. મિત્રો, સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. પંચાયત વિભાગમાં એન્જિનિયરોની નવી 248 જગ્યાઓ ભરાશે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં દરેક તાલુકા સ્તરે એક મળીને કુલ 248 એન્જિનિયરોની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાય છે. આ નવી જગ્યાઓ નવા બજેટમાં મંજૂર થયા બાદ 2-3 વર્ષમાં ભરાશે. પંચાયતી વિભાગમાં અધિક મદદનીશ એન્જિનિયરોને મજૂર મહેકમ 860નું, જેમાં નવી 248 જગ્યાઓ પર ઉમેરાતા કુલ એન્જિનિયરોનું મંજૂર મહેકમ વધીને 1108 ઉપર પહોંચશે. જોકે આ મંજૂર જગ્યાઓ પૈકી અત્યારે માત્ર 459 જગ્યાઓ છે જે ભરેલી છે, અર્થાત 47% જગ્યાઓ હાલ ખાલી છે. સૂત્રો આ માહિતી સામે એમ પણ નથી કહી કે 355 જેટલા એન્જિનિયરની ભરતીની પ્રક્રિયા હાલ ઘણા સમયથી ચાલુ રહેશે. મિત્રો, રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં પંચાયત વિભાગનું માળખું સુદ્રઢ કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે ઉક્ત 248 એન્જિનિયરોની નવી જગ્યા થઈ શકે છે. મિત્રો, અત્યારે 47% ખાલી જગ્યાઓ ક્યાં સુધી ભરાશે તે નક્કી નથી. મિત્રો, એટલે આવનારી ટૂંક સમયમાં 247 જગ્યાઓ પર 48 જગ્યાઓ પર એન્જિનિયરોમાં ભરતી થઈ શકે છે. મિત્રો, આવી કોઈ પણ મિત્રો અપડેટ જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. જય હિન્દ, જય ભારત.